ઘણા વિવિધ હોય છે. ભારતમાં દરેક તહેવારનું એક રૂપ છે, જેમાં નવરાત્રી એ સંગીત અને નૃત્યનો તહેવાર કહેવાય છે. ગરબા ગુજરાતીઓ સંગીતના ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ધરાવે છે. આજે બજારોત્સવમાં આપણે રૂબરૂ થઈશું તેવા જ એક સંગીતકાર જોડીને, જેમણે બોલિવૂડ સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન જમાવ્યું છે. સચિન સંઘવી અને જીગર સરૈયા. કદાચ સચિન જીગરથી જ વધારે ઓળખાય છે. ગોરી ગોરી રાધા કાળો ગરબે ભૂલે ભૂલી. સચિન સંઘવી, જીગર સરૈયા. સચિન જીગર કઈ રીતે બને? અમે એકચ્યુઅલી મળ્યા તો વર્કલોડ શેર કરવા માટે, કારણ કે હું ત્યારે ગુજરાતી નાટકોમાં અને ટેલિવિઝનમાં કામ કરી રહ્યો હતો, અને ત્યારે અમિત ત્રિવેદી સાથે મારી દોસ્તી હતી, જે પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર છે. તો મેં એણે કીધું કે મારું કામ મેં થોડું વધારે લીધું છે ને, આઈ નીડ સમબડી જેને હું ઘરે બોલાવી શકું, જેના પર વિશ્વાસ કરી શકું, જેની સાથે વર્ક શેર કરી શકું. અને જીગર અને અમિત ત્યારે રાજેશ રોશનને અસિસ્ટ કરતા હતા, તો અમિત એકચ્યુઅલી તો અમારી મુલાકાત કરાવી. પણ ત્યારે એવું નથી ખબર કે અમે સચિન જીગર બની જઈશું. પણ જીગર, ઘણી વખત થાય છે આપણે કોઈની સાથે કામ શરૂ તો કરીએ છીએ, પણ એ ટ્યુનિંગ મળવી અથવા એ કહી શકાય ને રિલેશનશિપ આટલે સુધી આગળ વધવી ક્યારેક પોસિબલ નથી થશું. શું ખાસ એક તમને લાગ્યું બોન્ડિંગ જે તમારા વચ્ચે બની ગયું? આઈ થિંક ખાસ વસ્તુ એ છે કે અમે કોઈ દિવસ વી નેવર ડિસાઇડેડ કે અમને સાથે કામ કરવું છે. નેચરલી અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું, અને એના પછી આવો કોઈ થોટ અમારા માઇન્ડ ક્રોસ જ નથી થયો. એટલે આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ. ગ્રેટ. પણ જ્યારે સંગીતની વાત આવે, આ એક કલા છે અને એક કદાચ જન્મજાત હોઈ શકે, કારણ કે તમે બંને અલગ અલગ સ્ટડી કર્યું છે, પણ શું મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ હતું ઘરમાં? હા, એટલે મારા મામાના સાઈડથી ખૂબ જ મ્યુઝિકલ હતું બેકગ્રાઉન્ડ, પણ મારા પપ્પાના સાઈડ વિથ લોટ ઓફ રિસ્પેક્ટ આઈ સે કે ખાલી ઔરંગઝેબ જ છે, બધા અપ્રિશિએટ કરે મ્યુઝિક, પણ એવું પણ લાગે એ લોકોને કે મારા પપ્પાને એમ બી કે તે વેસ્ટ કરે તારા છોકરાને. એટલે કારણ કે આઈ વોઝ વેરી બ્રાઇટ ઇન સ્ટડીઝ એન્ડ આઈ વોઝ એકચ્યુઅલી પરસ્યુઇંગ CA. અને જેમ તમે કહ્યું એમ કે આપણે ગુજરાતી બેકડ્રોપથી હોય તો એવું ક્યારે એવું નક્કી નહોતું કર્યું કે સંગીત પ્રોફેશનલી કરીશું. શોખ ખાતર શીખતા હતા, જ્યારે શીખતા હતા ત્યારે સિંગિંગ શીખતો હતો, અને એસ્પિરેશન પણ એવું હતું કે ભાઈ લાઈફમાં કુમાર શાનું બનવું છે. સ્ટેજ પર આગળ માઇક પકડીને કોણ દેખાય તો કે સિંગર, તો સિંગર બનવું છે એમ. ત્યારે કોઈ એવા ઇનિબિશન્સ નહોતા કે એવા કોઈ આઈડિયોલોજીસ નહોતી કે આ જ કરવું છે એમ. બહુ જ નાની ઉંમરે 6 કે 7 વર્ષે મને હમેરા હી પ્યાર કેમાં પહેલી વાર ગાવાનો મોકો મળ્યો. એટલે કુનાલ ખેમુનું જે નાનું કેરેક્ટર છે એ ફિલ્મમાં, એના વોઇસ તરીકે મને અમુક 2-3 સોલો લાઈન, એના પછી બીજી બી 2-3 ફિલ્મોમાં મેં અને નદીમ શ્રવણ સાથે ખૂબ જ સારી ટ્યુનિંગ થઈ ગયેલી, અને એમના કેમ્પમાં મને ફ્રી એન્ટ્રી હતી કે બાબા આએગા તો उसको અંદર આને દેને કા એમ. એટલે સ્ટુડિયોમાં, મ્યુઝિશિયનમાં, રેકોર્ડિંગમાં મારી જાણે એક બોલિવૂડમાં એક ફ્રી એન્ટ્રી થઈ ગઈ. ખરી વાત છે. જો કે તમારા ઘરે તો માહોલ હતો, આઈ ગેસ. કઈ રીતનું તમને ત્યાં ગ્રૂમિંગ થયું, ત્યાં કઈ રીતની તાલીમ મળી? એટલે ઘરે મારા દાદી, મારા ડેડી અને અંકલ એ બધા જ આમ શોખ પૂરતું ગાય. સો એ લોકો સાથે અકમ્પની કરવા માટે હું ઢોલક વગાડતો, તબલા વગાડતો. અને આઈ થિંક એવી કોઈ ફોર્મલ ટ્રેનિંગ મેં 10 થી 12 વર્ષ સુધી નથી લીધી. જે CD સાંભળીને કે કેસેટ સાંભળીને જે શીખવા મળતું એ જ મળતું. તો આઈ થિંક એના લીધે યુ નો આઈડ લાઈક ટુ પુટ ધીસ આઉટ કે સૌથી પહેલાં અગર તમને કોઈ મ્યુઝિક શીખવે છે તો એ તમારું ફેમિલી જ છે. એ તમે કોઈ ક્લાસમાં જઈને મ્યુઝિક કદાચ ના શીખી શકો, અને જન્મજાત અગર તમને હશે તો આઈ થિંક તમારે શોધવું નહીં પડે કે એને કરિયર કઈ રીતના બનાવવાનું, એટલે ઓટોમેટિકલી કમ ટુ યુ. પહેલાંથી મેં સાંભળ્યું છે કે તમે નવરાત્રિમાં પણ પરફોર્મન્સ આપતા રહ્યા છે, અને ઘાટકોપરની નવરાત્રિ એટલે હંમેશા ફેમસ રહી છે. એબ્સોલ્યુટલી. ત્યાં પરફોર્મન્સ કરવું ને આજે તમે જે સ્થાને છો, કેટલો ફરક દેખાય છે અને ત્યાંથી શું શીખવા મળે? ખૂબ જ અમે મેળવ્યું ભાષામાંથી ને આપણા ફોકમાંથી ને આપણા ગરબાઓમાંથી. એક તો જે એક સૂક્ષ્મતા છે ને, ફોક ઇઝ વેરી સેન્સિટિવ એવું મને ફીલ થાય. ખૂબ જ નાના નાના સેન્ટિમેન્ટ્સની વાત હોય છે ફોક સોંગ્સમાં. એટલે આઈ થિંક આઈ પિક્ડ અપ અ લોટ ફ્રોમ ધ લેંગ્વેજ એન્ડ ફ્રોમ પરફોર્મિંગ ફોર ગરબાસ. કારણ કે આપણું સંગીત, એટલે તમે જ્યારે ગરબા તમારે ગાવાનું હોય 2 કલાક, તો તમે યુ સ્ટાર્ટ ડિગિંગ, રાઈટ? તમે શીખવાનું શરૂ કરો કે નવા ગરબા શીખો, નવા આર્ટિસ્ટ વિશે તમે જાણો. એટલે મેં ખૂબ ત્યાંથી મેળવ્યું, મને એવું લાગે છે. અને મને ઓલવેઝ જ લેંગ્વેજીસથી
ખૂબ જ પ્રેમ હતો. ઇવન ઇન માય સ્કૂલ આઈ રિમેમ્બર કે મારા 10th સ્ટેન્ડર્ડના મારા માર્ક્સ ત્યાં સ્કૂલના વોલ ઓફ ફેમમાં દાખલ છે, કારણ કે આઈ સ્કોર્ડ અબાઉટ 87 આઉટ ઓફ 100 ઇન ગુજરાતી. સો ભાષા પ્રત્યે પ્રેમ પહેલેથી હતો, કહેવાનો મતલબ ઘણી બધી યાદો છે. અને આજે એવું ફીલ થાય કે કે જે એ ટાઈમ પર જે મહેનત કરી, કે જે એ ટાઈમમાં બધું ઓબ્ઝર્વ કર્યું, આજે એ બધું એપ્લિકેશનમાં કામ આવે છે. કારણ કે તમારા પરફોર્મન્સમાં મેં જોયું છે ઘણી વખત આ ટચ આવે છે, રાજસ્થાની ફોક હોય કે ગુજરાતી આપણે ભાષાનો ઉપયોગ હોય, કોક સ્ટુડિયો હોય કે તમારા સંગીત હોય, એમાં એ ટચ આવે છે. જીગર, શું ખાસિયત છે? મ્યુઝિક ઇઝ નોટ અબાઉટ ધ લેંગ્વેજ. યુ નો, આજે હું ઇંગ્લિશ ગીત સાંભળતો હતો જ્યારે હું 3 વર્ષનો હતો કે 4 વર્ષનો હતો, કે હમણાં 2 વર્ષના લોકો ઇંગ્લિશ ગીત સાંભળે, કે આપણે બધા આજે ગંગનમ સ્ટાઇલ સાંભળીએ છીએ, આપણને કોઈને નથી ખબર એનું મિનિંગ શું છે. આઈ થિંક મ્યુઝિક એ જ છે જે તમને કનેક્ટ થાય, અને ભાષા ખાલી એક માધ્યમ છે. બિકોઝ અમને ગુજરાતી સંગીત અમે નાનપણથી સાંભળતા આવ્યા છે, એટલે એ એફર્ટ નથી લાગતો ઇન્વોલ્વ કરવા માટે, એ નેચરલી આવે છે આઈ થિંક. અને હવે તમે જ્યારે પિન પોઈન્ટ કરો છો તો અમને ખબર પડે છે કે કદાચ આમાં ફ્લેવર આવી ગયો છે. અને હવે અમે લોકો બીજી ભાષાઓના મ્યુઝિક શીખીએ છીએ, તો કદાચ બીજી ભાષાઓનો ઇન્ફ્લુઅન્સ આવે. સો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કઈ રીતના એક ભાષા પોતાના રૂટ્સને અમારા થ્રુ સંગીતમાં રૂટ કરી રહી છે. એવું કયું ગીત કે તમને યાદ હોય, એક ધૂન યાદ હોય, એક થિયેટરની અથવા એક સિરિયલની જે તમને બહુ ગમતી હોય, એવી કોઈ ધૂન? ના, એટલે થિયેટરમાં અમે જ્યારે કામ કરતા હતા ત્યારે લિમિટેશન્સ બહુ હતા, કારણ કે નાટકનું સંગીત તમે કરો એનું એક બજેટ હોય, અને નાટકની જે સ્ટોરી જે કહેવા માટે જે ડિરેક્ટર જે માધ્યમ યુઝ કરતા હોય એની પાસે એક લિમિટેશન હોય. લાઈક ધારો કે તમને હું એમ કહું કે એક કાર એક્સિડન્ટ વિશેની એક ચર્ચા હોય, તો એ કાર એક્સિડન્ટ સાઉન્ડ અને લાઇટથી એ દેખાડે, કારણ કે કાર કઈ સ્ટેજ પર લાવી નથી શકવાના. ફોર એક્ઝામ્પલ, ડિરેક્ટર્સ લાઈક હોમી વાડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, ખૂબ એક્સપેરિમેન્ટલ ડિરેક્ટર્સ, અરવિંદ જોશી, તો એમની સાથે જ્યારે કામ કર્યું ત્યારે એક વસ્તુની અમને ફિલિંગ આવી કે આટલા લિમિટેડ સોર્સમાં આ સ્ટોરી સ્ટેજથી ઓડિયન્સ સુધી ટ્રાવેલ થવી જોઈએ. એક હમણાં ફ્લાઇંગ જેટમાં એક ગીત છે ટૂટા જો કોઈ તારા, તો એમાં એક પિયાનો પીસ છે કે મિલે તો જાને ના દૂંગા ટંગ 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 લા 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 લા. મને યાદ છે કે થિયેટરમાં અમે એક પ્રોજેક્ટ કરતા હતા કોલ્ડ love.com. એ પ્રોજેક્ટમાં હું, જીગર, અમિત ત્રિવેદી, અનુષા મની, નરેશ અય્યર, અને અમે બધા નાનકા એકદમ લિટલ નોબડીઝ હતા ત્યારે. અને હું જે વાત કરી રહ્યો છું લગભગ 12-13 વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું. તો ત્યારે એ શોનું ટાઇટલ સોંગ કમ્પોઝ કરવા માટે મારા પ્રોડ્યુસર મને કીધું, ત્યારે અમે આ ધૂન બનાવી અને લગભગ 1100-1200 શોઝ કર્યા હશે એ પ્રોજેક્ટના અમે. એટલે આ ટ્યુન એક રીતે છે ને વણાઈ ગઈ છે અમારા લાઈફમાં. અને જ્યારે આ મોકો હતો અને જ્યારે રેમો સર એમ કીધું કે ગીવ મી અ પિયાનો પીસ દેટ વિલ ક્રિએટ ડ્રીમ લાઈક મેજિક ઇન રોમેન્સ, ઇન બેલે, એવું કંઈક તમારી પાસે હોય, તો ત્યારે વી પ્લેડ હિમ ધીસ ટ્યુન એન્ડ હી એબ્સોલ્યુટલી ઇમિડિયેટલી અપ્રૂવ્ડ ઇટ. ગ્રેટ ગ્રેટ. જ્યારે આ જર્નીની વાત કરી રહ્યા છે ત્યારે એમ કહેવાય છે કે એન્ટ્રી આ સેક્શનમાં લેવી કદાચ એટલી ઇઝી નથી, આ લેવલે પહોંચવું એટલું ઇઝી નથી. તમને ઘણા રિજેક્શન્સ મળ્યા હશે, કોઈ યાદ છે? ઘણા બધા રિજેક્શન આજ સુધી પણ મળે છે, અને એ મળતા રહેશે, કારણ કે ટાઈમ ઇવોલ્વ થાય છે, લોકો ઇવોલ્વ થાય છે, મ્યુઝિક ઇવોલ્વ થઈ રહ્યું છે. તો કદાચ ક્યારેક એવું હોય કે તમારું મ્યુઝિક કદાચ પ્રોડ્યુસરને જે જોતું હોય એ ના હોય, તો રિજેક્ટ કરવાનો એનો હક છે. જે માણસ આપણા પર વિશ્વાસ મૂકે છે, પૈસા મૂકે છે, અમે લોકો એને સારા જ સ્ટ્રાઇડમાં લઈએ છીએ, અને અમે વિચારીએ છીએ કે અગર આ નથી ગમ્યું તો સારા માટે છે, આનાથી કંઈક સારું બનાવશું. અને અમે લોકો રાઇટ ફ્રોમ ધ ટાઈમ ઓફ ધ બિગનિંગ અમે લોકોએ આ જ સ્ટ્રાઇડમાં લીધું છે કે અગર કોઈ પ્રોડ્યુસર કોઈ ગીત રિજેક્ટ કરે છે તો એનાથી ઉપરના સ્થળનું ગીત બનાવો, એનાથી સારું ગીત બનાવો, એટલે આપણે આગળ જ વધીએ. તમે હાઈએસ્ટ પેડ અરેન્જર હતા, મેં સાંભળ્યું છે. તો ત્યાંથી લઈને પ્રીતમ દાએ જે તમને ગ્રૂમિંગ સેશન આપ્યું, કે તમને જે તમારો હાથ પકડ્યો એમ કહી શકાય, કે તમને આગળ વધવા માટે જે હેલ્પ કરી, એ જર્ની કેવી રહી? ભક્ત છે ને, ભગવાન કોઈ દિવસ ન બની શકે, ભક્ત જ હોય. ભક્ત પ્રહલાદ તરીકે જ જણાય જશે. આઈ થિંક આજે પણ જ્યારે બી અમે જે પણ સ્ટેચર પર જેટલી પણ અમને પોપ્યુલારિટી અને પ્રેમ ઓડિયન્સથી મળે છે, એવરી આલ્બમના એન્ડ પર માસ્ટર જ્યારે અમારી પાસે આવે સીડી,
ત્યારે પહેલાં અમે મંદિરની જેમ પ્રીતમ સર પાસે જઈએ, એમને પ્લે કરીએ અને મીઠો ઠપકો આપે કાં વર્ડ આપે તો વડે પણ કે કેમ આવું કર્યું, કેમ આવું ન કર્યું. તો અમને હજુ પણ આજે પણ પ્રીતમ સર એક એક પિતા સમાન છે અમારી માટે, અને એમની સાથેનો જે સમય અમે કાઢ્યો છે એ એમની માટે ખૂબ જ ચેલેન્જિંગ હતો. 10 દિવસમાં એક ગીત થાય, યા એક દિવસમાં 10 ગીત થાય. પણ ધ મેઇન પાર્ટ ઇઝ ધેટ પ્રીતમ સરે ક્યારે પણ ઇન્સિક્યોર નથી રહ્યા, અને એ માણસ બહુ જ સારા છે. એટલે સારા માણસો કોઈ દિવસ બીજા માણસથી ઇન્સિક્યોરિટી નહીં રાખે, અને અમે અમારા મનમાં કોઈ દિવસ એનાથી ઉપર વિચારશું નહીં. ઇનફેક્ટ આપણને અમને એન્કરેજ કર્યા કે તમે જાઓ, તમે કેટલા દિવસ સુધી અરેન્જ કરશો, તમે તમારી અંદર એ વાત છે. મેં ખૂબ હી ઇઝ વેરી ગુડ એટ હ્યુમન રિસોર્સ. એને એમ ખબર હોય કે જીગર તું આ કામ કરી લે, સચિન તું આ કામ કરી લે. એવું કદાચ અમને નહોતી ખબર અમારા વિશે. એટલે ખૂબ અમે શીખ્યા, ખૂબ અમે મ્યુઝિશિયન્સને મળ્યા, ડિરેક્ટર પ્રોડ્યુસરને મળ્યા એમના થકી. એટલે અને એમને જ હિંમત આપી કે હવે તો એમને ગમતું કયું સોંગ? એમને જીના જીના બહુ ગમે છે. આ સોંગ પાછળ પણ એક સ્ટોરી છે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી ખૂબ જ ઝડપી આ બનાવવામાં આવ્યું છે. મેં જીગરના મોઢે સાંભળ્યું છે. આ સોંગ રિયલી ભગવાનનું આપેલું છે. કારણ કે ભગવાનનું કે પછી હા, ભગવાનનું આપેલું છે, બચાવી લીધા. હા, કારણ કે અમારી આગળ ગીત નહોતું જ્યાં સુધી પ્રોડ્યુસર અહીંયા નીચે લિફ્ટ સુધી ના પહોંચ્યા, અને બાય ધ ટાઈમ હી સેડ કે હું ઉપર આવું છું, આઈ થિંક પ્રિયા હેડ ધ લિરિક્સ એન્ડ વી હેડ ધ ટ્યુન. તો આઈ થિંક આ મેજિક જ છે આ ગીત. અને આવી રીતના જે મેજિકલી ગીતો ધૂનો જે અમને આવે છે, આઈ થિંક એ અમારી સૌથી વધારે સક્સેસફુલ ધૂનો છે. અને લાઈક હાઉ આઈ સેડ, તમે કેટલું પણ શીખો, પણ જે ભગવાન જે તમને વોટ એવર ગોડ ઇઝ ગોઈંગ ટુ ગિવ યુ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ. તો આઈ થિંક બ્રોડલી જે જીગર કહેવા માંગે છે એ છે કે ધેર ઇઝ નો ફોર્મ્યુલા. આજે હું એમ વિચારું સવારે ઉઠીને કે ચલો આજે હું સુપર હિટ ડાન્સ સોંગ બનાવીશ, તો જરૂરી નથી કે આવી જાય. યુ નો, આ મારો જે વિષય છે એ વિષય જ એવો છે કે સતત ગોતવાનું છે. જ્યારે ગોતાખોર પાણીમાં જમ્પ મારે એને ગેરંટી ન હોય કે એને મોતી મળશે, પણ એ જ પ્રકારની એક મારું ફીલ છે કે જે જ્યાંથી અમે શરૂ કરીએ કદાચ એક કોડ ઇન્સ્પાયર કરી જાય, કદાચ એક લિરિક. કારણ કે મને એકદમ યાદ છે કે પ્રિયાએ મને ત્યારે એમ કહ્યું કે એક મારી પાસે કોન્સેપ્ટ છે કે હા સીખા मैंने जीना 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 मेरे हमदम ना सीखा कभी जीना बिन तेरे मेरे हमदम. તો એકદમ એ લિરિક બનાવીને જીગરને એકદમ જ ઇન્સ્પાયર કરી ગયો. તો મેં ત્યારે મને યાદ છે મેં જીગરને કીધું, મેં કીધું ચાલ જીગર આપણે આને ટ્રાય કરીએ કમ્પોઝ કરવાનો. અને મેં પ્રિયાને કીધું, મેં કીધું તું એક કોશિશ કર કે તને નેચરલી જો કોઈ એક 4 લાઈન આવતી હોય આ પહેલાં. અને એ જીના જીનાની અમે ટ્યુન બનાવી ત્યાં સુધી પ્રોડ્યુસર આવી ગયેલા. તો પહેલાં દહેલીઝ પે એવી અમારી પાસે ઢૂંઢ જ નહોતી, એને લખેલી. એટલે જ્યારે અમે આ જીના જીના સંભળાવ્યું, પ્રોડ્યુસર કીધું મુખડા ક્યાં? તો પ્રિયાએ કીધું કે હું વાંચી સંભળાવું. એટલે એને 4 લાઈનો વાંચી સંભળાવી, જીગરે કોર્ડ પકડ્યું અને જીગરે ગાવાનું શરૂ કર્યું, અને એમાં હું જોડાઈ ગયો અને બનતા બનતા બની ગયું. તો જ્યારે પ્રોડ્યુસર કીધું વાપસ બનાવ, તો મેં કીધું મને યાદ નથી. પણ તમે જુઓ, કારણ કે ABCD હોય કે ABCD 2 હોય, આ મૂવી જ એવી હતી કે જેના પર મ્યુઝિક હોવું જ જરૂરી છે, કારણ કે ડાન્સ બેઝ મૂવી હતી આખી. એનું એના માટે મ્યુઝિક બનાવવું નહીં, એ બહુ જ અઘરું હતું. આ લોકો કેવા છે તમને કહું, રેમો સર અને રેમો સરની ટીમ. રેમો સર ધારો કે એક ડાયલોગ સિક્વન્સ શૂટ કરતા હોય ને, અને એમાં DOP એમ કે નહીં इसमें लाइटिंग में थोड़ा टाइम लगेगा, તો એમ કે બાજુમાં ધર્મેશને કે બાજુમાં ત્યાં વેરહાઉસ છે, ત્યાં 4 લાઇટ લગાડું છું, તું તારું નાચી લે. એટલે ધર્મેશ સર ફોન કરે અને એનો ફ્રેન્ડ એમને ફોન પર મ્યુઝિક મોકલી આપે, અને વેસ્ટર્ન સોંગ્સ હોય, વેસ્ટર્ન સોંગની મેડલી કાપીને DJ ફ્રેન્ડ છે એમનો, તો એ મ્યુઝિક વગાડીને ડાન્સ કરી લે લોકો. એટલે ઇટ ઇઝ સો નેચરલ ફોર ધેમ. લોહીમાં છે ડાન્સ. તો કે સર ક્યાં કરના है, તો કે હિપ હોપ. તો લોકો કે ઓકે હિપ હોપ, તો હિપ હોપ લેકર નાચી લે લોકો અને શૂટ કરી લે. અને સિક્વન્સ એવી રીતના મ્યુઝિક સાથે શૂટ કરેલા સિક્વન્સ અમારી પાસે આવતા. હવે અમારે એની પર નવું ગીત બનાવો. હા, એટલે સખત અઘરું કામ. એટલે એ ઓલરેડી રિધમ છે, સોંગ છે, મ્યુઝિક છે, એના ઉપર તમારે સોંગ બનાવવાનું. ના એ બધું એ મ્યુઝિક બધું કેન્સલ કરી નાખવાનું, પાછું નવેસરથી એ ટેમ્પોને મેચ કરવાનું, એના સ્ટેપ્સને મેચ કરીને સોંગ બનાવવાનું. એટલે તમે ધારો કે ઠાક 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 હોય અને તમારે ખાલી તમારા મ્યુઝિકમાં ખાલી ઠાક હોય તો ખાલી ઠક જ સ્ક્રીન પર દેખાય. જ્યાં સુધી તમે ઠક 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 ના કરો ત્યાં સુધી એનો સ્ટેપ બી ના નજર આવે. એટલે ખૂબ ચેલેન્જિંગ હતું, કારણ કે રેમો સર આવે અને દેખાડે કે આમાં 3 ઠક ઠક છે, ત્યાં સુધી આપણને દેખાય બી નહીં કે આમાં 3 ઠક ઠક છે. સી ફોર હિમ ઇટ ઇઝ સો નેચરલ, બટ ફોર અસ ઇટ વોઝ અ એબ્સોલ્યુટલી ન્યૂ થિંગ.
અમે હિપહોપ મ્યુઝિક જાણીએ પણ એ ડાન્સનો પ્રકાર, અને યુ સી કે આ લોકો છે ને એક્સ્ટ્રીમલી યંગ છે જે એમની ટીમ છે એ, તો ખાલી નવું મ્યુઝિક સાંભળતા હોય છે એ લોકો દરરોજ. એટલે રેમો સર સાથે તો જે અમારું એસોસિએશન છે ને, રેમો સર હંમેશા એમ કે તમારે કંઈક પોપ્યુલિસ્ટ બનાવવાનું છે, પણ એનો મતલબ એમ નહીં કે જે પહેલેથી સાંભળતા આવ્યા છે ને, જે ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે એ જ બનાવવાનું છે. એક્સપેરિમેન્ટ કરો. કારણ કે તમે જો ગણપતિ સોંગ ઘણા બધા યુઝ્યુઅલ હોય છે, પણ એ જ ગણપતિ સોંગને તમે જે રીતે ત્યાં રાખ્યું, કે જે રીતે ડાન્સ સ્ટેપ્સમાં એને કન્વર્ટ કરવામાં આવ્યું, એ કદાચ આજે હવે આગળ સુધી પણ એ જ ચાલતું રહેશે. એ જ ચેલેન્જ છે, અને એની જ અમે લોકો મજા લઈએ છીએ કે યુ નો કઈ રીતે અમે લોકો બાઉન્ડ્રીઝ તોડીએ અને કઈ રીતે અમે લોકો સ્ટેન્ડર્ડ સેટ કરીએ. અને જ્યારે અમે લોકો એ સ્ક્રીન પર જોઈએ છીએ અને જ્યારે લોકો એને અપ્રિશિએટ કરે છે, તો અમને એવું લાગે છે કે ચલો હવે નેક્સ્ટ ફિલ્મમાં હજુ આગળ વધવાનું છે. પણ નેક્સ્ટ ફિલ્મની વાત કરું તો ક્યાં ABCD 2 અને ક્યાં બદલાપુર. બદલાપુર એક એવી મૂવી હતી કે જ્યાં તમે સોંગ આપવું હોય તમારા માટે કદાચ એક ટફેસ્ટ ટાસ્ક બની રહ્યો છે. કઈ રીતે ગોઠવ્યું? એ છે ને એ ફિલ્મમાં ઓનેસ્ટલી ગીતોની જરૂરત જ નહોતી, અને ડિરેક્ટરે અમને કીધું હતું કે મને ગીતો નથી જોઈતા, તો તમે એટલા સારા ગીતો અગર મને બનાવીને આપશો તો હું લઈશ. એટલે બહુ વધારે પડતું ચેલેન્જિંગ સ્ટેટમેન્ટ હતું કે તમે તમારું ગીત બનાવો, અગર એ મારી સ્ક્રિપ્ટથી સારું હશે તો જ હું એને ફિલ્મમાં યુઝ કરીશ. અને કદાચ એના જ સોંગ સૌથી વધારે સુપરહિટ રહ્યા છે. ને આઈ થિંક એક બ્લેસિંગ હતી ઇન ડિસગાઇઝ એ ફિલ્મ ત્યારે, કારણ કે થાય છે શું કે ઘણી બધી વાર એઝ ક્રિએટર્સ અમે ટાઈપકાસ્ટ થઈ જાય કે 4 બજ ગયે હિટ થયું તો આ લોકો ડિસ્કો અને પાર્ટી મેકર્સ છે, સાઈબો હિટ થયું તો કે ના, આ લોકો સોલફુલ સોંગ્સ બનાવશે. તો એક છે ને ઇન્ડસ્ટ્રીની એક આદત છે કે ABCD હિટ થયું તો એ એમ કહેશે કે રેમો और सचिन जिगर मिलकर तो डांस फिल्म ही बना सकते. ત્યારે એવા સમય પર આવી એક ફિલ્મ જેમાં એકચ્યુઅલી ખરેખર તો ગીતોની જગ્યા ન હોય, અને આટલી ગ્રીટી ફિલ્મ, એ કઈ રોમેન્ટિક ફિલ્મ નથી કે જ્યાં આમ બાહુ ફેલાવીને શાહરુખ ખાન ઊભા હોય તમારી પાસે, યુ નો. It was a very honest story of a man who's dying every day, literally. એટલે એવા ફિલ્મમાં પોપ્યુલિસ્ટ સંગીત કરી શકવાની હિંમત જે એમને આપી, એના પ્રોડ્યુસરે આપી, દિનેશ વિજયને. મને એમ લાગે કે એ માણસ છે ને, એ જેની બી સાથે કામ કરશે, જ્યારે પ્રીતમ સર સાથે કરે, જ્યારે અમારી સાથે કરે, જ્યારે બી લિરિસિસ્ટ, કોઈ બી લિરિસિસ્ટ સાથે, જ્યારે કોઈ બી ઇનફેક્ટ ડિરેક્ટર, કોઈ બી આર્ટિસ્ટ સાથે જ્યારે એ માણસ કામ કરશે, ત્યારે આઈ થિંક એની અંદર એક આવડત છે કે તમને બ્રીફ આપીને તમને ફ્રી છોડી દે. જ્યારે જીના જેવા ગીતોની વાત કરીએ છીએ, અમારી પાસે ખરેખર તો ધૂનો જ નહોતી, અમે એમને અમસ્તા બોલાવતા કે આ જો આવશે ને, બેસશું આપણે સાથે તો એક વાઇબ જનરેટ થશે ને, એમાં ગીતો બની જશે. મને યાદ છે જી કરતા જે ગીત છે, એ જ ફિલ્મનું જી કરતા ગીત, તો અમારી પાસે ખાલી રંગ ટંગ ટંગ ટાળંગ ટાળંગ ટંગ ટાળંગ એક ગિટાર riff હતી, બીજું કાંઈ જ નહોતું. અને એ એમ કહેતા હતા કે કર્ઝ જેવું એક ગીત બનાવવું છે કે જેમાં ગુસ્સો પણ હોય, જેમાં પ્રેમની વાત પણ હોય, જેમાં પેઇન પણ હોય, અને જોરથી રાડું પાડીને ગીત ગાવું હોય તો એવું કેવું ગીત બનાવી શકાય. એટલે એક બ્રીફ હતી, પણ એક ઓપન કેનવાસ હોય છે એની સાથે કામ કરવામાં. તો આઈ થિંક બદલાપુરનું જે સંગીત છે અને એની જે પોપ્યુલારિટી છે એનું ખૂબ મોટો શ્રેય દિનેશ વિજયને પણ જાય છે. તો કહી શકાય બોલિવૂડમાં તો તમે છવાઈ ગયા છો આજે. દરેક કહી શકાય કે સંગીતકાર સાથે તમે કામ કર્યું છે, પહેલાં એઝ એન અરેન્જર અને ત્યારબાદ આજે પોતે તમે એક સંગીતકાર છો. ગુજરાતી, આપણે પહેલાં જે ચર્ચા કરી, આપણી ભાષા છે એટલે એટ્રેક્શન હોય. ગુજરાતી ફિલ્મો જે હવે બદલાઈ રહી છે, જેમાં તમે શરૂઆત કરી 2 આરથી અને કદાચ એ સુપરહિટ આજે આપણે જોઈ રહ્યા છીએ અને બનતા, કેવો સફર ત્યાંથી લેખાઈ રહ્યો છે? કારણ કે ત્યાં સુધી કદાચ મને લાગે છે ગુજરાતી તરફ, ગુજરાતી મૂવીઝ તરફ કોઈ જવા તૈયાર હતું નહીં, કારણ કે એ ટ્રેન્ડ અલગ હતો, અને જે ટ્રેન્ડ બદલાયો એ કેવો લાગે છે? રાઈટ, મને એમ લાગે છે કે એઝ યુ નો એઝ કોન્ટેન્ટ, ગુજરાતી કોન્ટેન્ટ સ્ટાર્ટેડ ટુ બીકમ મોનોટોનસ. એ જ માતાજીના ગરબા અને એ જ ગામના ભુવાની સ્ટોરી, એ જ ગામના પાદરે હીરો હિરોઈન ગરબા પર ડાન્સ કરી રહ્યા હોય, એ જ સતત એજનું એજ, અને જે યંગસ્ટર્સ છે દે વર નોટ એબલ ટુ રિલેટ ટુ ઓલ ધીસ. એટલે એની માટે થઈને એક અર્બન ગુજરાતી ફિલ્મનું એક રેવોલ્યુશન શરૂ થયું. આઈ થિંક અભિષેક જૈનને ખૂબ બધા પ્રેમના ઠપકારા અમારા તરફથી, કારણ કે એને હિંમત કરી. કેવી રીતે જઈશ જ્યારે એને બનાવી ત્યારે એની પાસે બજેટ નહીં, ખાલી એક સપનું હતું. 2 જ્યારે એને બનાવી ત્યારે એની પાસે થોડો ઘણો સપોર્ટ હતો, પણ ત્યારે પણ કેટલાક એવા દરવાજા જે હતા જે બંધ જ હતા ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. પણ એને ખાલી ફિલ્મ બનાવવાનું કામ નથી કર્યું, એને ખાલી ડિરેક્ટ કરવાનું કામ નથી કર્યું, એને ખાલી એક સુંદર ફિલ્મ બનાવવાનું કામ નથી કર્યું. એના પછી
એઝ અ પ્રોડ્યુસર હી વેન્ટ ટુ એવરી ડોર, હી વેન્ટ ટુ નોક ધ કોર્પોરેટ્સ. પણ ત્યારે એક ગુજરાતી મૂવીમાં એન્ટ્રી થવું અને ગુજરાતી ઓડિયન્સને વિચારીને એવા સોંગ આપવા કયું થોટ દિમાગમાં હતું? એ જ વાત છે કે અમારું ઓલવેઝ એક સપનું છે કે ગુજરાતી છોકરો અગર સ્ટેજ પર જાય તો એ શરમ વગર ગુજરાતી ગીત ગાય. આજે ગુજરાતી છોકરો જ્યારે સ્ટેજ પર જાય છે તો ઇંગ્લિશ ગીત ગાવાની કોશિશ કરે છે. તો એવું નથી કે ઇંગ્લિશ ગીત ના ગાવું જોઈએ, પણ આપણે એને એવું કોન્ટેન્ટ આપીએ જેનાથી એ ગુજરાતી ગીત પણ પ્રાઉડલી ગાઈ શકે. આઈ થિંક અમારા બંનેનું એ જ સપનું છે. અને રોંગ સાઈડ રાજુ અને 2 અમે લોકોએ એવા ગીતો બનાવ્યા છે જે કદાચ અમે લોકો સ્ટેજ પર ગાઈએ છીએ તો લોકો ઇન્સ્પાયર થાય છે અને આજે એના કવર્સ બનાવીને અમને મોકલે છે. તો વી આર ધેર લિટલ બિટ, બટ વી હેવ ટુ ગેટ અ લોંગ વે. તો તમે જે રોંગ સાઈડ રાજુની વાત કરી રહ્યા છો, હવે રિલીઝ થઈ ગયું છે, હવે બધા એને જોવા જશે, જોઈ રહ્યા છે. ગરબો તો તમે એમાં પણ લીધો છે, હિન્દી સિંગરને પણ લીધા છે અને કીર્તિદાન ગઢવી જેવા સિંગરને પણ લીધા છે. એકચ્યુઅલી એ ગીતમાં રિધમ સેક્શનને નું પ્રોગ્રામિંગ કરવા માટે અને એ લાઈવ વગાડવા માટે અમે દિવ્યને બોલાવ્યો. દિવ્ય છે ને એકચ્યુઅલી સિંગર છે અને આખું જગત એને પ્રખ્યાત સિંગર તરીકે જાણે છે, પણ સાચી વાત એ છે કે એના પપ્પા ખૂબ જ પ્રખ્યાત તબલજી છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સેશનમાં એ હોય જ ભગવાનભાઈ. તો એટલે દિવ્યાને રિધમનું સેન્સ બહુ સ્ટ્રોંગ છે. એટલે દિવ્ય, અમારો દોસ્ત અહેમદ, જીગર, હું, અમે 4 જણા મળીને રિધમ વગાડી આખા ગીતની. પેલા ઢોલ વગાડ્યા, પછી એને કીધું કે તું સ્ક્રેચ ગા ભાઈ, તું ગાઈ લે, તું આવ્યો છે તો. પછી અમે કીર્તિભાઈ આગળ ગવડાવશું, પણ કીર્તિભાઈ એટલા બિઝી હતા કે શૂટિંગ થવા પહેલા સુધી એમની ડેટ નહીં મળી એમ. અને પછી આ લોકોને દિવ્યાનું વર્ઝન પણ એટલું ગમ્યું કે પછી બંનેના વર્ઝન. કારણ કે તમે જો બંને સોંગ મેં સાંભળ્યા તો એક છે એક ટિપિકલ દાંડિયા રાસ કે તમે ગરબા કરી શકો એ ધૂન છે જે દિવ્યાની છે, અને એક તમે જો સાંભળો કીર્તિદાનજીને તો એ સોંગ તમને એક કહેવાય ને ભજન ટાઈપનું થોડુંક સુધિંગ આપશે, તમને એક ફીલ આપશે. તો બંને ફીલ અલગ છે. કરેક્ટ, એટલે જ અમે બંને રિલીઝ કર્યા. કદાચ અમે કીર્તિ બાપુને એટલી બધી એમને ખૂબ હેરાન થવું પડ્યું સ્ટુડિયો સુધી પહોંચતા, કારણ કે દરરોજ શોઝ હોય એમના. એટલે પણ એમને એટલી અમે તકલીફ એટલે જ આપી કારણ કે એમને કદાચ એ મનમાં એક હતું કે કદાચ એમની સાથે એક એમનો પોતાનો ફ્લેવર લઈ આવશે. અને ખરેખર તો તમે એમનું સાંભળો સિંગિંગ તો તમને, જેમ તમે મને કહ્યું કે તમને એક ડિવોશનની જ વાઇબ આવે. એટલે ખૂબ મીઠું લાગ્યું અમને. એમને એમ થયું કે લોકોને આનાથી વંચિત નહીં રાખે. ગુજરાતી મૂવીમાં હિન્દી સિંગર્સ પાસેથી ગુજરાતી ગવડાવવું કદાચ ટફ રહ્યું છે અત્યારે, ખાસ અત્યારે જે આવી રહ્યું છે. ઘણા ટાઈમ પછી અમે લોકો આ લાવ્યા છે અને યુ નો વી આર ગ્લેડ કે બધાએ અમારી સાથે બહુ કોઓપરેટ કર્યું. બહુ જ કોન્શિયસ એફર્ટ હતો. મને એમ થયું કે જો રોંગ સાઈડ રાજુ ઇઝ ધ સ્ટોરી ઓફ અ અહેમદાબાદી યંગસ્ટર, તો મને એમ થયું કે ખૂબ મોટા પાયે યંગસ્ટર્સ સાથે કનેક્ટ કરશે આ સ્ટોરી. અને જો એનું સંગીત પોપ્યુલર કરવું હોય અને એના સંગીતને યંગસ્ટર્સના ફોન સુધી પહોંચાડવું હોય તો આઈ થિંક વી શુડ બી એબલ ટુ ગીવ હિમ હિઝ ફેવરેટ સિંગર્સ. એટલે તમે જુઓ અમારી ચોઇસ જ એવી રહી. વી ટુક અરિજીત, વી ટુક વિશાલભાઈ દદલાની, દિવ્ય કુમાર, વી ટુક કીર્તિ સાગઠિયા. તો મને એમ હતું કે અમારો પ્રયાસ એ હતો કે અમે અરિજીતના વોઇસમાં જો એક ગુજરાતી ગીત હોય તો કેવું લાગે. એ જે કૃતુહલતા જે ઊભી કરવી હતી એની માટે થઈને અમે એમને અપ્રોચ કર્યો. પણ આ એક સાઈડ છે. જે બીજી સાઈડ એ છે કે વિશાલભાઈએ મને કીધું કે જો ઇન્ડિયામાં 32 લેંગ્વેજીસ હોય તો મારે ઓલ 32 લેંગ્વેજીસ આઈ વોન્ટ ટુ સિંગ. એટલે એની અંદર જે જીગર કહે છે કે એમની અંદર એક લાલસા હતી કે મારે ગુજરાતી ગાવું છે. તો આ છે તો છે કેવી રીતે બોલાય, આ છે કેમ નથી અને છે કેમ છે. એટલે એ લેકો. અચ્છા, મને યાદ છે જ્યારે અરિજીત અહીંયા આવ્યા હતા તો અરિજીતે પહેલા તો ગીત હિન્દીમાં લખ્યું કારણ કે વાંચી ન શકે ગુજરાતી, તો હિન્દીમાં લખ્યું અને ધીમે ધીમે જો આ શું થઈ રહ્યું, તો મેં કીધું આ શું નથી, આ શું છે. તો મને કે શું અને શુંમાં શું ફરક છે, તો મેં કીધું ઉપર અનુસ્વાર છે. એટલે ખૂબ એને ખૂબ એમાં રસ લઈને ખૂબ એને અંદર સુધી ઉડી. મને લાગે છે વિશાલભાઈએ, મને યાદ છે કે એમાં છે ને એક લાઈન છે, એક અમદાવાદી થઈ જાય. હા રાઈટ. તો એમાં છે ને એક લાઈન છે રે અમદાવાદમાં, સિટીમાં રાવે એવું હોટ રે કે મેલ્ટિંગ પોટ રે અમદાવાદ, ખોટું લાગે તો મેથી મારે રે કે માથા ભારે રે અમદાવાદ. તો મને વિશાલભાઈ કે આ મેથી મારે એટલે શું, આ માથા મારે એટલે શું. બટ આઈ થિંક કે એની અંદર ભાષાની અંદર ડૂબી જવાનો એમનો જે પ્રેમ હતો ને એ પ્રેમ જ રિફ્લેક્ટ થઈ રહ્યું છે. તો આ ખાસ નવરાત્રી માટે તમે જે ગરબો લઈને આવ્યા છો એની એક કડી થઈ જાય.
ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન રાધાનું રૂપ છે કાનુડા પ્રીત છે આંખો માંડીને જોવે રામ ગોરી ગોરી રાધા કાળો કાન ગરબે ભૂલે ભૂલી ખૂબ જ સરસ. જ્યારે કામની વાત આવે તમારા ઘરમાં પણ હવે યોર વાઇફ યોર ડોટર આજે તમારી સાથે ભણીને કામ કરી રહ્યા છે. તમારી ડોટરને કઈ રીતે તમે મોટિવેશન આપ્યું અને આજે એનું સોંગ કદાચ ખાલી ગુજરાત નહીં મુંબઈ નહીં આખા કહી શકાય કે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયું છે. મહેનત ખૂબ લાગી કારણ કે અમને સૌથી પહેલાં તો એ કોન્સેપ્ટ અમને એવો કરવો હતો જે બધાને કનેક્ટ થાય. એટલે વી વોન્ટેડ ટુ સે અ સ્ટોરી. અમને લોકોને એક ગીત નહોતું બનાવવું, અમને એકચ્યુઅલી એક સ્ટોરી કહેવી હતી અને એક સ્ટોરી કહેવા માટે એના પાત્ર હોવા બહુ જરૂરી છે. તો અમને એ પાત્ર ઉતરી રહ્યા હતા અને પછી ફાઇનલી પ્રિયા કેમ અપ વિથ ધીસ કોન્સેપ્ટ ઓફ લાડકી અને અમને એવું લાગ્યું કે ઓકે નાઉ વી હેવ અ સ્ટ્રોંગ સ્ટોરી ટુ સે. અને એના પછી એક છોકરીની જર્ની છે, જ્યારે નાની હોય છે, એના લગ્ન થાય છે, આગળ જાય છે અને એના પિતા પ્રત્યેની જે ભાવના છે એને રજૂ કરવાની વાત છે. તો કોન્શિયસ એફર્ટ હતો કે વધુ કરીને આ ગીતમાં લિરિક્સ પર કોન્શિયસ એફર્ટ હતો કે આપણે બધી સાચી વાતો કહીએ, બધી રિલેટેબલ વાતો કહીએ. અને મને યાદ છે પ્રિયાએ લગભગ 5-6 પાના ભરીને આ ગીત લખેલું, એમાંથી પછી છાંટી કરીને અમે લોકોએ આ ગીત બનાવ્યું છે. સાઈબો એક સોંગ જ્યારે આવ્યું ત્યારે ખૂબ જ પ્રચલિત થયું, આજે પણ એટલું જ સંભળાય છે, પણ એનું તમે ગુજરાતી વર્ઝન કર્યું છે. અચ્છા અચ્છા આઈ થિંક કે સાઈબો એ વર્ડ જ ગુજરાતી છે. સા કે સાઈબો મારો ગુલાબનો છોડ. તો મને હું અને પ્રિયા એકચ્યુઅલી ગીત ગાઈ રહ્યા હતા, અમે જેમ કરી રહ્યા હતા અને ત્યારે જીગરે એમ કહ્યું કે આ સાઈબો વર્ડ આમ તો ગુજરાતી છે પણ મને એમ લાગે છે કે બધી જ ભાષાના લોકો આ વર્ડને સમજી શકશે. અને સાઈબો એટલે ખરેખર તો તમારું લવ, તમારું પ્રેમ, તમારા આપણે જેમ રિસ્પેક્ટથી મારા મમ્મી મારા પપ્પાને સંઘવી સાહેબ કહે છે એમ, એટલે પ્રેમથી એને સાહેબ ને સાહેબો કહેવાય એમ. તો જીગર કે આ વર્ડ સરસ છે, આ વર્ડ લઈને આપણે એક હિન્દી સોંગ બનાવ્યું. એટલે જ્યારે હિન્દી ગીત બન્યું ત્યારે બહુ જ ઓછા લોકોને ખબર હતી કે ખરેખર તો સાહેબો એ ગુજરાતી શબ્દ છે. એટલે જ્યારે અમે અનપ્લગમાં એને પરફોર્મ કર્યું ત્યારે મને એમ થયું, મેં જીગાને એમ કીધું જીગા જો આપણે આટલું બધું આપણા ભાષામાંથી મેળવ્યું છે અને આપણે આ ગીત પણ ખરેખર તો સાહેબો જે ઓરિજિનલ ગુજરાતી સોંગ છે એમાંથી ઇન્સ્પાયર થઈને આપણે આ વર્ડ ઉચકીને નવી એક ધૂન બનાવીને ગીત બનાવ્યું છે. તો આપણે એક એ ટ્યુન તો ન ગાઈ શકાય પણ એ શબ્દોને લઈને એક નવું રેન્ડિશન કરીને એ જે સોંગના ઓથર અને કમ્પોઝર છે એને આપણા તરફથી એક ઓડે એક ડેડિકેશન. એટલે અમે ગીત કરતા એ ગુજરાતી કડી એમાં ખૂબ જ સરસ. કહી શકાય ને કે તહેવારોની સિઝન હોય અને એમાં મ્યુઝિક ન હોય એમ બને નહીં. અને અમારા દર્શક મિત્રોને આ ફેસ્ટિવલ સિઝનને તમે સુધારી દીધી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.